સીમાબેન પીપલિયાને તો અમે ઓળખતા જ નથી. નરસિંહ નગરીને વ્યવસ્થિત સુંદર અને સારી બનાવો. જે કામ કરે એવા લાયક માણસોને રાખો. અમે તમારી ઉપર ભરોસો રાખીને મત આપતા હોઈએ કે અમારે કંઈક શેરીનો ગલીનો જુનાગઢનો કંઈક વિકાસ થશે, પણ વિકાસનો નામે તો ઝીરો જ છે અત્યારે. પરિવર્તનથી મને નથી લાગતું કોઈ ફેર પડશે. પરિવર્તનથી કોઈ ફેર નહીં પડે, કારણ કે બધાને પોતાનો ઘર ભરવું છે અને ખીચા ભરવા છે. પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે ગમે તે હોય. જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ચારે તરફ ચૂંટણીને લઈને ચર્ચાઓનો શોર મચ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેય વચ્ચે ટક્કર થઈ રહી છે. એમાં જ અપક્ષના ઉમેદવારો પર ક્યાંક ભાગ ભજવવા જઈ રહ્યા છે. આ બધી વાત તો રાજકીય વાતો છે, પરંતુ જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ, જુનાગઢની જનતાની વાત કરીએ અને જુનાગઢની જનતા અત્યારે શું સેવી રહી છે, શું વાત છે, એ આપણી સાથે એના લોકો જે જોડાના છે એને પૂછીશું કે કઈ રીતની વાત છે. તમારું નામ શું છે મિત્રો? મારું નામ ભુવનેશ પંડ્યા છે. હું વોર્ડ નંબર 7 નો રહેવાસી છું. આજે 25 વર્ષ જેવો સમય થશે, ટૂંક સમયમાં 20 થી 25 વર્ષ થશે જુનાગઢ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો એને. પણ અત્યાર સુધીમાં મહાનગરપાલિકાને લાયક થાય તેવા કોઈ પણ વિકાસના કામો જુનાગઢની અંદર થયા નથી. જ્યાં જોવો ત્યાં ખોદેલા રસ્તા છે, જ્યાં જોવો ત્યાં જેસીબી મારેલા છે. હાવ એટલે હાવ જુનાગઢની હાલત વિકાસમાં શૂન્ય છે, ઝીરો કહીએ તો ઝીરો. આજે મહાનગરપાલિકાનો દરજ્જો મળે એટલે આખો વિકાસ થવો જોઈએ જુનાગઢનો, પણ કોઈ સારા કોર્પોરેટર જુનાગઢને મળ્યા નથી. અત્યાર સુધી જુનાગઢમાં વિકાસના કામો થયા નથી. અને હાલ તો છેલ્લા 5-6 મહિનાથી તમે જુનાગઢની હાલત જુઓ તો માત્ર ને માત્ર જેસીબીથી રસ્તા જ ખોદી નાખ્યા છે. ગટરના નામે રસ્તા ખોદી નાખ્યા છે, પાણીની લાઈનના નામે રસ્તા ખોદી નાખ્યા છે. થોડોક ટાઈમ થાય ત્યાં પાછા ગટરના નામે રસ્તા ખોદે. એક પણ શેરી, એક પણ ગલી કે એક પણ મેઇન રોડ ઉપર અત્યારે ક્યાંય પણ સારા રસ્તા રહ્યા નથી. લોકોને ફરીને બધે જવું પડે છે. લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે. બાળકોને સવારે સ્કૂલે મૂકવા જવા હોય તો ફરીને મૂકવા જવા પડે છે. લોકોને સવારે બિઝનેસ માટે જવું હોય, નોકરી માટે જવું હોય તો ફરીને જવું પડે છે. ટ્રાફિક સમસ્યા બહુ થઈ જાય છે. લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવું ખરેખર મહાનગરપાલિકાએ વિચારવું જોઈએ. આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તો અમારી તમામ રાજકીય પાર્ટીને એક નમ્ર અપીલ છે કે એવા સારા ઉમેદવારો ઉતારો કે જે જુનાગઢ મહાનગરપાલિકાનું હિત ઈચ્છે, સારા કામો કરે. જુનાગઢ મહાનગરપાલિકાને જે ટેક્સ ભરે છે એનું પ્રજાને કાંઈ નહીં તો ખાલી 10% વળતર મળે એટલું તો હિત ઈચ્છે એમ. આજે આ જોશીપરાનો મેઇન રોડ છે, આજે કેટલા દીથી ખોદીને બેસી ગયા છે. લોકોને ફરીને જવું પડે છે. અંદરની પેટા ગલીના રોડ ખોદીને બેસી ગયા છે. માણસોને ફરીને બધે હાલવું પડે છે, જવું પડે છે. લોકોને ખૂબ હાલાકીનો સામનો ભોગવવો પડે છે. આજે 20 વર્ષથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. ખુદ ભૂપેન્દ્રભાઈ સીએમ જ્યારે આવ્યા હતા જુનાગઢ ટાઉન હોલમાં, એણે ખુદ કહેવું પડ્યું હતું કે હવે તો તમે સમજો કે 20 વર્ષ થયા મહાનગરપાલિકાને એમ. કે ખુદ સીએમ દરજાના વ્યક્તિને જો આવું કહેવું પડતું હોય તો જુનાગઢની જનતાની શું હાલત હશે. આજે લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. અમારી એટલી જ રિક્વેસ્ટ છે સરકારને કે કંઈક ખૂબ સારા કામ કરો. જુનાગઢમાં જે તકલીફ છે તેને દૂર કરો. જુનાગઢની જનતાને કંઈક વિકાસલક્ષી કામો આપો. સારા રોડ આપો, સારી ગટરની વ્યવસ્થા આપો, સારી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા આપો. તો આ રોડ કંઈક સુધરશે તો લોકોને ક્યાંક જવામાં પ્રોબ્લેમ નહીં થાય. આજે કોઈ પણ માણસને ક્યાંય જવું હોય તો જઈ નથી શકતા, એવી તકલીફ છે. તો એક રિક્વેસ્ટ છે પબ્લિક માટેની કે ભાઈ તમે કંઈક સારા ઉમેદવાર જે કામ કરે એવા ઉતારો. વોર્ડમાં કંઈક આવે. આજે અમારા વોર્ડના 4 કોર્પોરેટર છે, અમે તો કોઈ દી એને જોયા જ નથી. એમાં તો સીમાબેન પીપલિયા છે, સંજયભાઈ કોરડિયા છે, હિમાંશુભાઈ પંડ્યા છે, પછી સરલાબેન સોઢા છે. અત્યાર સુધીમાં અમારા વોર્ડમાં એને કોઈ દિવસ કોઈ કામ માટે આવ્યો હોય કે અમે બોલાવ્યો હોય તો આવ્યો હોય એવું કોઈ દિવસ બન્યું નથી. પણ એટલી રિક્વેસ્ટ છે કે સારા ઉમેદવાર ઉતારો જે પ્રજા વચ્ચે રહીએ, પ્રજાલક્ષી કામ કરે. પ્રજાને કાંઈ કામ હોય તો એના કામ માટે સહયોગ કરે. એવા ઉમેદવાર આવે, એવા ઉમેદવાર જીતશે તો લોકોનું હિત થશે, તો પ્રજાલક્ષી કામ જુનાગઢમાં થશે. મિત્રો, તમે જે વાત કરી કે તમારા વિસ્તારમાં 4 કોર્પોરેટરો હતા, જેમ કે વાત કરી સંજયભાઈ કોરડિયા, અને એ તો ધારાસભ્ય છે અત્યારે, છતાં પણ તમારા વિસ્તારના કામ નથી આવ્યો, તમે દાવો કરો છો? સાહેબ, સંજયભાઈ કોરડિયા જ્યારથી ધારાસભ્ય બન્યા છે, અમે તો કોઈ દિવસ ધારાસભ્ય તો હમણાં બન્યા, એની પહેલાના તો એ આ એરિયાના કોર્પોરેટર છે, પણ અમે કોઈ દિવસ જોયું નથી કે આ એરિયામાં આવીને એને કોઈ દિવસ કાંઈ કામ માટે કાંઈ કર્યું હોય. અત્યાર સુધી અમે કોઈ દિવસ એનું હિત જોયેલું નથી.
છતાંય અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ અમારે કઈ કામ હોય તો આવે, તો એવી અમારી રિક્વેસ્ટ છે. અત્યારે આ તમે જોઈ શકો છો કે આ મેઇન રોડ છે, તો આ તમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી હું સંજયભાઈને કહેવા માંગુ છું કે આ રોડનું વહેલી તકે ઈ નિવારણ કરાવે, આ રોડ ફરીથી શરૂ કરે, આ રોડ કંઈક પાકો કરે, સિમેન્ટનો કરે, ડામરનો કંઈક બનાવે તો લોકોને હાલવામાં તકલીફ ન પડે. ફરતી બાજુ ધૂળની ડમરીઓ જ ઉડે છે. હાવ તમે જોવો તો હાલત ખરાબ છે જુનાગઢની. જે રીતે તમે વાત કરી કે બીજા જે કોર્પોરેટરો છે તેમાં હિમાંશુભાઈ પંડ્યા એટલે ડેપ્યુટી મેયરનો દરજ્જો રહી ચૂક્યા છે, મહાનગરપાલિકામાં તેમનું પણ સારું પ્રભુત્વ હતું, છતાં પણ તમે એવો દાવો કરી રહ્યો છે કે કામ નથી થયું. મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર હતા હિમાંશુભાઈ, ઈ પણ અમારા જ એરિયાના કોર્પોરેટર છે. એને પણ રિક્વેસ્ટ છે કે ઈ પણ આવે અહીંયા કંઈક કામ કરાવે. અત્યારે જે પોઝિશન છે જુનાગઢ મહાનગરપાલિકાની, તમે બધા આખી જુનાગઢને ખબર છે કે ખૂબ જ પ્રોબ્લેમ છે. તો એનું વહેલા તકે બધા કોર્પોરેટર છે, હવે તો કોર્પોરેટર નથી, હવે તો ફરીથી ચૂંટણી આવશે, જે નવા કોર્પોરેટર આવશે, પણ એ બધાને રિક્વેસ્ટ છે કે પ્રજાલક્ષી કામ કરે, પ્રજા વચ્ચે રહીએ, પ્રજાને કાંઈ તકલીફ હોય તો, એની હાલાકી હોય તો એનો સામનો જે કાંઈ પણ પ્રજા સામે હોય તો એનું નિવારણ કરે. જે રીતે વાત કરવામાં આવે કે મહિલાઓને 2 ટિકિટ આપવામાં આવે છે અને 2 ટિકિટ પુરુષોની હોય છે. મહિલાઓનું પણ પ્રતિનિધિત્વ મહાનગરપાલિકામાં રહે એ માટે ડોક્ટર સીમાબેન પીપલિયા અને સલ્લાબેન સોઢા બંનેને પણ ટિકિટ આપવામાં આવી હતી અને 55 સીટ ભાજપની હતી, છતાં પણ કામ નથી થયા એવો દાવો છે. સીમાબેન પીપલિયાને તો અમે ઓળખતા જ નથી. સીમાબેન પીપલિયા તો અમારા વોર્ડમાં અત્યાર સુધી કોઈ દી આવ્યા જ નથી. સીમાબેન પીપલિયા ખરેખર કોણ છે એ જ નથી ખબર. સરલાબેન સોઢા છે, અહીંયા જ રહેતા હતા, થોડા ઘણા કર્યા છે, નથી કર્યા એવું નથી, પણ ઈ પણ કોઈ દિવસ વોર્ડમાં 2-4 બાકડા મુકાવ્યા છે. બાકડા મુકાવવાથી કામ થઈ છે? આ તો એટલું તો ઘણું કહેવાય ને એના માટે. સામાન્ય રીતે આપણે જ્યારે વાત કરીએ મહાનગરપાલિકાની, તો મહાનગરપાલિકાની જવાબદારી છે શૌચાલયો બનાવવા, સારા બાગ બગીચાઓ બનાવવા, નવી પ્રાથમિક શાળાઓ બનાવી, રોડ રસ્તાઓ બનાવવા, ભૂગર્ભ ગટર આપવી, પીવાનું પાણી આપવી. આમાંથી તમને શું મળ્યું છે મને એ કહો. આમાંથી અમને માત્ર એક નર્મદાની પાણીની લાઈન આવી છે. પાણી આવે છે? પાણી આવે છે, રેગ્યુલર આવે છે. બાકી તો બીજું કાંઈ 3 દિવસે પાણી આવે છે. અને એમાંય જેસીબી અત્યારે ભગવાનની દયા છે, ચાલુ જ હોય ફરતી બાજુ, એટલે લાઈન તોડી નાખે તો કઈ નક્કી ન હોય ક્યારે લાઈન ચાલુ હંધાય પછી પાણી આવે. બાકી તો કોઈ પણ પ્રકારના કાંઈ પણ એવા કાંઈ કામ નથી થયા. નથી શૌચાલય બનાવ્યા અમારા વિસ્તારમાં, નથી ગાર્ડન એવા કાંઈ બનાવ્યા, કે નથી એવા સારા રસ્તા બનાવ્યા કે જેનાથી કાંઈ પણ હિત થઈ શકે એવું. આપણી સાથે અહીંના મહિલાઓ પણ જોડાણા છે. જે રીતે મહિલાઓની વાત કરીએ કે એની શું અભિપ્રાય છે, એમને પણ ટિકિટ જે ઉમેદવારો હતા એમને મત આપેલા છે. આપણે એમને પૂછીશું કે અગાઉના કોર્પોરેટરે શું કામ કર્યું. બેન, આપના અગાઉના કોર્પોરેટરે શું કામ કર્યું? કામ તો કર્યું હશે, પણ અત્યારના જોતા એમ લાગે 2 વર્ષ થયા તો ચારે બાજુ રસ્તા, જ્યાં જોવો ત્યાં રસ્તા ખોદેલા હોય છે. શું પરિસ્થિતિ શું છે રસ્તા ખોદવાની? પરિસ્થિતિ એ કે સર્વ જનતાને મુશ્કેલી પડે આવવા જવામાં, કોઈ બાળકોને સ્કૂલે જવા આવવું. તમારી શું માંગ છે આગામી ચૂંટણીમાં? તમારી શું માંગ છે? નરસિંહ નગરીને વ્યવસ્થિત સુંદર અને સારી બનાવો, જે કામ કરે એવા લાયક માણસોને રાખો. વાત કરવામાં આવે કે ક્યાંક ને ક્યાંક ચૂંટણીનો બહિષ્કાર પણ કરવો છે, નથી જોઈતી ચૂંટણી, શા માટે વૈવિધ્ય શાસન માંગો છો? અમે બહિષ્કાર કરવા તો માંગતા નથી, પણ જે ચૂંટાય તે નૈતિક ફરજ સમજીને સારા કામ કરે, અને જુનાગઢનું નામ તો બહુ આગળ પડતું છે, તો એને વ્યવસ્થિત અને સુંદર સારું બનાવે. અગાઉ કામ નથી થયું એ જોઈને મતદાન કરશો કે ઉમેદવાર જોઈને મતદાન કરશો કે પક્ષ જોઈને મતદાન કરશો? આમ તો અમે કોઈને જાણતા ન હોઈએ, પરંતુ પ્રજા તરીકે મત દેવાનો અધિકાર છે, તો યોગ્ય લાગતા હોય એને આપીએ, પણ ક્યારે શું થાય એ નક્કી નથી હોતું. પણ નૈતિક ફરજ સમજીને જો કરે તો જુનાગઢ બહુ વ્યવસ્થિત અને સારું બની શકે. આવી રીતે આપણા અહીંના યંગ બેન પણ જોડાણા છે. આપણે એમને પૂછીશું કે આજનો જે યુવા વર્ગ છે એ મતદાન કરતા પહેલા શું વિચારશે. બેન, આપનું નામ અને તમે મતદાન કરતા પહેલા શું વિચારશો? પહેલાં તો એવું જ વિચારશું કે ગમે એ કોર્પોરેટર આવે એ યુવા પેઢી આવે, કારણ કે અત્યારે મેઇન પ્રશ્ન એ જ છે કે કોઈ કામ કરતું નથી. કારણ કે તમે કામ નહીં કરો તો આ પબ્લિકને શું વિચારવું. અમે તમારી ઉપર ભરોસો રાખીને મત આપતા હોઈએ કે અમારે કંઈક શેરીનો ગલીનો જુનાગઢનો કંઈક વિકાસ થશે, પણ વિકાસનો નામે તો 0 જ છે અત્યારે હાલમાં જોઈએ તો. પણ તો આવનારી પેઢીને અમે શું કહીએ કે જુનાગઢમાં કોઈ કહે કે અમારે જુનાગઢ આવવું છે, તો એમ કે તારી ગલીમાં તો રસ્તા ખોદ્યા છે, તારી ગલીમાં તો ગાડી આવે એમ નથી, તો અમારે કઈ ગલીમાંથી નીકળવું ને એ પહેલાં તો અમને કોર્પોરેટર કહે કે અમારે કઈ ગલીમાંથી બહાર જવું એમ.
જે રીતે બેન તમે વાત કરી કે વિકાસના કામો ઝીરો થયા છે, તો એક બાજુ વાત કરીએ કે ગુજરાત સરકારમાં પણ ભાજપની સરકાર છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, અને જ્યારે જુનાગઢની વાત કરીએ 55 સીટ ભાજપ સરકારની હતી, સુદ્રઢ શાસન ચાલતું હતું, છતાં પણ કામો નથી થયા એવો તમારો દાવો છે? એમાં એવું છે કે અમને અત્યાર સુધી બધી જ પબ્લિકને બહુ વિશ્વાસ હતો ભાજપ ઉપર કે કામ સારું જ થશે ને કામ સારું જ કરશે એમ, પણ અત્યારે આવી રીતના આ પોઝિશન પબ્લિકની છે એ એને સમજવી જોઈએ કે કેવી રીતના માણસોને તકલીફ થતી હશે, બહાર નીકળતા હશે. છોકરાઓથી લઈને મોટા વૃદ્ધ માણસો પણ અત્યારે બહાર નીકળી નથી શકતા, કારણ કે ગમે ત્યાં ખાડો હોય તો એ પડી જાય, એની બીક લાગે એને કે બહાર જાશું તો પડી જાશું. બસ છે તો નગરસેવકો મતદાનના પ્રચાર માટે આવશે, ભાજપમાંથી પણ આવશે, કોંગ્રેસમાંથી આવશે, તમે શું સવાલ કરશો? અમે પહેલો સવાલ તો એ જ કરશું કે તમે વિકાસ કયો કરવાના છો, વિકાસ અમને કયો કે તમે કેટલા ટાઈમમાં બધું કરશો ને તમે સતત અહીંયા આટા મારતા રહ્યો, જેથી અમને પણ ખબર પડે કે તમે શું કામ કરો છો. આપણી સાથે અહીંના એક મોટી ઉંમરના દાદા જોડાના છે, આપણે એમને પૂછીશું કે એનું નામ શું છે ને કઈ રીતની વાત છે. દાદા, આપનું નામ? મારું નામ શ્રીચંદ દુબે અને વ્યવસાય મારે, હું તો સાહિત્યકાર છું. હવે મને એમ લાગે છે કે આ ચૂંટણીના ફારસ કરવા નકામા છે. સરકારે કાંઈક મોટી લેવલથી વિચારવું જોઈએ, કારણ કે બધા પોતાનું હિત જુએ છે. જે ઉમેદવાર ચૂંટાય, પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે ગમે તે હોય. કમિશનર સાહેબ આવ્યા છે જે દિવસથી, તે દિવસથી વિકાસના કામોની ધમધમાટી બોલે છે. રોજ રસ્તા ખોદીને નવી ગટર લાઈનો, પાણીની લાઈનો. ભલે અત્યારે હાલાકી છે, ખૂબ જ હાલાકી છે. એક માણસ કેટલું કરી શકે, પણ કમિશનર સાહેબ એકલા કેટલું કરી શકે? હાલાકી છે, બરાબર છે, પણ હવે એનું થોડું ઝડપ કરવી જોઈએ તો બધો વિકાસ થાય અને સારી વાત થાય. કાકા, તમે એવું કહો છો કે કમિશનર સાહેબ દ્વારા કામ થઈ રહ્યા છે, તો શું તમે કમિશનરની વહીવટના શાસનને જ માગો છો કે પરિવર્તન લાવી અને ફરીથી ચૂંટણી માગો છો? પરિવર્તનથી મને નથી લાગતું કોઈ ફેર પડશે. પરિવર્તનથી કોઈ ફેર નહીં પડે, કારણ કે બધાને પોતાનો ઘર ભરવું છે અને ખીચા ભરવા છે. પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે ગમે તે હોય, બધા પોતાનું હિત પહેલાં જુએ છે. જે નથી જોતા એ લોકોને સારી છે. જુનાગઢના જૂના વિસ્તારમાં તમે જુઓ તો ત્યાં બહુ વ્યવસ્થિત રીતે રસ્તા ને બધું ને લાદુ લાગેલી રસ્તાઓ પર બધું છે. અહીંયા આ બાજુ ક્યાંય નથી સોસાયટીઓમાં. એટલે છેવાડાના જે લોકો છે તેના સુધી ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની સેવા નથી મળી એવું તમારું કહેવાનું છે? સેવા શું મળી? અહીંયા અમારે જુઓ સામે ખુલ્લો કચરાની પેટી રાખી હતી, તો એનો ત્રાસ હતો, મચ્છરોને જીવાત થતી હતી. હવે એ પેટી હટાવી લીધી ને અહીંથી રોજ ભરી જાય છે. હવે એ લોકો સાથે બોલીએ તો કે આ અમારા ભાગમાં ન આવે, એ બીજાના ભાગમાં આવે, તો એવું કરે. અને અહીંયા શૌચાલય બનાવવાનું તમે કહો છો, પણ શૌચાલય તો અહીંયા કુદરતી થઈ ગયું છે. બધા માણસો મૂતરવા બેસી ઊભા રહી જાય છે. અહીંયા ડેલી સવારે રોજ સાંજના ગમે ત્યારે આવીને બેન દીકરી અહીંથી નીકળવું કહું, સામે મંદિર છે, બેન દીકરીઓ કેમ નીકળે અહીંથી? દાદા, મારો પ્રશ્ન એ છે કે સિનિયર સિટીઝન છો તમે, તો તમારા માટેના બાગ બગીચાઓ કેટલા છે? કોઈ નથી અહીંયા, તો કોઈ નથી. બાગ બગીચો અહીંયા તો કોઈ નથી આ વિસ્તારમાં. તો આ જવાબદારી કોની છે? જવાબદારી તો મહાનગરપાલિકાની. એણે વિકાસ કરવો જોઈએ, સુશોભન કરવું જોઈએ બધું સારી રીતે. રોડ, રસ્તા, બાગ બગીચા, જેથી સાંજે જઈને માણસો બાળકોને લઈને, સ્ત્રીઓ છે, બૈરાઓ છે, બધું આવીને બેસે કરે, કિલોલ કરે. તો આગામી ચૂંટણીમાં જે નગરસેવકોના ઉમેદવારો આવશે અને કહેશે કે ભાઈ અમારે મત જોઈએ છે, તો તમે શું પ્રશ્ન કરશો? અમે જોશું. હા, જોશું. કોઈને નારાજ તો ન કરાય અને કોઈ સાથે અંગત દુશ્મની પણ ન વોરી લેવાય. હા, જોઈ લઈશું. તો મત કોને આપશો? નહીં, એ યોગ્ય વ્યક્તિ હશે એમ લાગશે કે યોગ્ય વ્યક્તિ છે. પછી અમે મૂળ તો જનસંઘી, જૂના જનસંઘી છીએ, મૂળ જૂના જનસંઘી છીએ, છતાં આજ દિવસ સુધી અમારો મત ક્યાંય નથી ગયો. પણ આ વખતે વિચારવા જેવું છે. જે રીતે વાત કરી કે જૂના જનસંઘીઓ છે, ભાજપ સાથે તો જોડાયેલા છે, અત્યાર સુધીમાં એક પણ વખત મત ક્યાંય પણ નથી દીધો, પણ આ વખતે વિચારવું પડશે. આ વાતને ખાસ નોંધ કરવા જેવી છે. આવી જ વાતો છે, લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી છે. આમ જોઈએ તો 3 પ્રકારની સરકાર છે કોંગ્રેસની સામે. જે રીતે તમે જોઈએ તો ભાજપ અત્યારે સક્ષમ છે. સક્ષમ એટલા માટે છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, ધાર્યા કામ થાય છે. એ જ રીતે જોઈએ તો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, ધાર્યા કામ થાય. અને 55 સીટો મહાનગરપાલિકાની હોવા છતાં પણ કામ નથી થયા, એવો લોકોનો દાવો છે. આવી જ વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.